ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયામાં ખેડૂતની જમીન રસ્તા વિવાદનો અંત। મામલતદારની સમજાવટ બાદ ખેડૂતે આત્મહત્યાની ચીમકી પાછી ખેંચી। અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ખેડૂતની જમીનના રસ્તા પ્રશ્ને સર્જાયેલો વિવાદ હવે શાંત થયો છે। ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુલાકાત બાદ મામલતદારે અરજદાર ખેડૂતને રૂબરૂ બોલાવી સમગ્ર મામલે સમજાવટ કરી હતી, જે બાદ ખેડૂતે આત્મહત્યાની ચીમકી પાછી ખેંચી સંતોષ વ્યક્ત કર્યો હતો। વડિયા શહેરના ખેડૂત જીવરાજભાઈ સુજીતરાયે પોતાની જમીનના રસ્તા પ્રશ્ને રજૂઆત કરી હતી। આ મુદ્દે ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વડિયા મામલતદાર સમક્ષ રજૂઆત કરી અને પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી। ત્યારબાદ મામલતદાર યોગેશ બારડે અરજદાર ખેડૂતને કચેરીએ બોલાવી સમગ્ર જમીન પ્રકરણ અને અગાઉ થયેલા હુકમોની વિગતવાર સમજૂતી આપી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વર્ષ 2022માં થયેલા હુકમનું પાલન થઈ ચૂક્યું છે અને મામલતદાર કક્ષાએથી કોઈ કાર્યવાહી બાકી નથી। સમગ્ર હકીકત સમજ્યા બાદ જીવરાજભાઈ સુજીતરાયે અગાઉ ઉચ્ચારેલી આત્મહત્યાની ચીમકી પાછી ખેંચી લીધી હતી અને વહીવટીતંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો। કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં જ હાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવીયતા કહેવાય, ક્રૂરતા કહેવાય। બધું થઈ ગયું, તમારે જેસીબી લઈને જવાનું મામલતદારે હુકમ કર્યો। સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો કે અમે અમારા કાર્યકર્તા મોકલીએ, તમારે પોલીસ ન આવે તો બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપો। કાંઈ નહીં, અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ, ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે ભરોસો રાખીએ। દવા તમારે પીએ જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો, કેમ કે આપણે બધાએ હવે શું કરવાનું। પણ આ થઈ ગયું ને સાહેબ, આ શું કામ થયું ખબર છે? આ એમનો છોકરો છે, ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના? આ જ મુદ્દા પર દવા પીધી છે। આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે। દવા પીવાનો મુદ્દો જ એ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી, તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં। અને અહીંયા કોક તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ? હું નામ લીધું ઓલા મરનાર પરિવારમાં જ છે। સ્ટેશનરી શું કરે છે? એ શું કરે છે? એવું બધું હાલે વ્યાજબી નથી। ગતરોજ જે ખેડૂત જીવરાજભાઈ સોજીત્રાની જે રજૂઆત હતી એ બાબતે આજે તેઓને રૂબરૂ કચેરીએ બોલાવી અને અત્રેથી જે 2022નો હુકમ થયેલો હતો એને લાગુ થયેલો છે અને એમના જે રસ્તાની બાબત છે એમાં જે આગળની કાર્યવાહી સિવિલ કોર્ટ અંતર્ગત કરવાની હોય એ બાબતે સમજૂત કરી અને એમના પ્રશ્નનો નિવેડો લાવેલ છે।